ભગવાનના નામનું તમે તિલક ધરજો, પરમાત્માના નામની કંઠી ધરજો. અને આપણે તો હિન્દુના દીકરાઓ છીએ, ગળામાં તુલસીની અથવા તો રુદ્રાક્ષની માળા જોઈએ, કપાળમાં ભગવાનનું તિલક જોઈએ. શિખા રાખવામાં શરમ આવતી તો વાંધો નહીં, પણ કપાળમાં તિલક અને ગળામાં કંઠી તો પહેરો. અને આમે ગળામાં કંઠી હશે ને તો જરાક યમના દૂતો દૂર રહે. જો ગળામાં કંઠી ન પહેરી અને કપાળમાં તિલક ન કર્યું, આપણે તો માલધારી છીએ. આપણો માલ બીજા ભેગો ભળી જાય અને વયો ન જાય એટલે આપણે એના કપાળમાં કે એના શરીર ઉપર કલરના તિલકા કરીએ છીએ ને, કે આપણું છે ઓળખાવા માટે. એક જ ઝોકમાં રહેતા હોય બધા, પણ ખબર પડે કે આ આપણું માલ છે. તો આપણે કોના છીએ એનું ઓળખાવું તો પડશે ને. એના માટે કપાળમાં તિલક કરજો, ગળામાં કંઠી પહેરજો. જો ગળામાં કંઠી નહીં પહેરી હોય ને તો હાલત થશે કૂતરા જેવી. ગળામાં પટ્ટા વગરનું કૂતરું બજારમાં રખડે ને તો મ્યુનિસિપાલિટી વાળા ભરી જાય, પણ જો ગળામાં પટ્ટો હોય ને તો એમ થાય કે આ કોઈકની માલિકીનું છે. એમ ઠાકોરજીની માલિકીની એકાદી માળા પહેરજો, એમના દૂતો આવીને પકડી નહીં શકે તમને. દીકરો ગમે તેવો હોય, પણ માં કોઈ દિવસ એનું ખરાબ ન કરી શકે. માં કોઈ દી એનાથી મોઢું ન ફેરવી શકે. પણ કરુણાઓ અત્યારે સમાજની એ છે કે ચાર દીકરાને માં ઉછેરીને મોટા કરે, પણ એ જ માને 4 દીકરાઓ પોતાના ઘરની અંદર રહેવા માટે જગ્યા ન દેતા, કાં તો ભાગ પાડે ટન મહિનાના. એક ડોશીમાં હતા અને એક કવિરાજ આમ નીકળ્યા એટલે એક જગ્યાએ સત્સંગ ભરીને બધા બેઠા છે. બરાબર એકાદશીનો દિવસ હતો એટલે વાતમાંથી વાત નીકળીને પૂછ્યું કે કેટલા લોકો એકાદશી રહ્યા છો? બધાએ હાથ ઊંચો કર્યો, એક ડોશીમાં હાથ ઊંચો ન કર્યો. એટલે માજીને પ્રશ્ન કર્યો, માજી તમે એકાદશ નથી રહેતા? માજી કહે છે કે મહારાજ હું એકાદશ નથી રહેતી, હું 31 તારીખ રહું છું. હું 31 તારીખ રહું છું. કેમ? તો કહે છે મારે 2 દીકરા છે અને 2 દીકરાએ મારો ભાગ પાડ્યો છે. 15 દિવસ આના ઘરે ને 15 દિવસ આના ઘરે. જયારે 31 તારીખ હોય ને ત્યારે કોઈના ઘરે ન હોય ત્યારે હું ભૂખી રહું છું એ દિવસે. આ કરુણા છે આપણી. આ સંસારમાં બધું જ મળશે વાલા, પણ સંસારમાં એક મા બાપ નહીં મળે. એક સંસારમાં માતા પિતા નહીં મળે. બધું કરજો પણ ક્યારેય મા બાપથી જુદા ન થશો. તમે જ્યારે નાના હતા ત્યારે તમને એના ખંભે બેસાડીને ગામ જોવા માટે નીકળતા ને, ત્યારે એની એક જ ઈચ્છા હતી કે જે ખંભા પર મેં મારા દીકરાને બેસાડ્યો છે ને, જ્યારે મારી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે એના ખંભા પર હાથ રાખીને હું હાલી શકું ને, એટલા માટે મેં મારા ખંભે બેહાડ્યો છે. આ જગતમાં માં જેવું પાત્ર તમને બીજે ક્યાંય નહીં મળે વાલા. જ્યાં પણ દુનિયામાં જ્યાં શોધવું હોય ત્યાં શોધી લ્યો. આ સંસારમાં મા બાપ 2 જ વખત દુઃખી થાય છે. એક પોતાના ઘરમાંથી યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે, અને એક યુવાન દીકરો પોતાના મા બાપને તર છોડે ત્યારે આ મા બાપ દુઃખી થઈ જાય છે. અને સંસારનો કોઈ વ્યવહારિકનો પિતા જ્યારે મૃત્યુ પામે ત્યારે એની ચેતના એના દીકરામાં આવે છે. માઈ માં છે અને બીજા બધા વગડાના વા છે. એટલે તો સંસારમાં માં અને દીકરાનો પ્રેમ, બાપ અને દીકરીનો પ્રેમ વખણાય છે. દીકરી સાસરે વહી ગઈ હોય અને પછી જ્યારે દીકરી સાસરેથી પિયરીએ મળવા આવવાની હોય ને, તો ઘરમાં સૌથી વધારે જો કોઈને આનંદ હોય ને તો એ બાપને હશે. જે બસમાં દીકરી આવવાની હોય એ બસના સમય કરતા 1-2 કલાક વહેલો જઈને ગામના પાદરે બેસશે, મારી દીકરી હમણાં બસમાં આવવાની છે. અને દીકરો ઘરમાંથી જ્યારે નીકળતો હોય, ચાહે એ વ્યવસાય માટે જતો હોય, ચાહે એ ઉચ્ચ અભ્યાસ માટે જતો હોય, ઘરમાં જેટલા લોકોને દુઃખ હશે એમાં સૌથી વધારે દુઃખ એ માને હશે. મારો દીકરો વયો જાય છે, મારો સંતાન જઈ રહ્યું છે. પણ કરુણા એ થઈ રહી છે અત્યારે સમાજમાં કે પૈસો વધ્યો ને, ઘણું બધું આપણે ભૂલી ગયા છે. એક દીકરો એની પત્ની સાથે શહેરમાં રહેતો હતો. પત્ની જરા કર્કશી હતી.
હું મા બાપને ભેગા નહીં રાખું. એટલે મા બાપ ગામડે રહે છે અને આ બાજુ પતિ પત્ની બે શહેરમાં રહે છે, પોતાનું કામ કરે છે, વ્યવસાય ચાલે છે, બાળકો છે. પણ એક વખતના સમયે એ દીકરાને ધંધામાં જરા ખોટ ગઈ અને માથે લેણું થઈ ગયું. એટલે આ બાજુ બાપને ને બધાને ચિંતા હતી. ઘણા સમયથી ફોન નહોતો કરતો. એટલે બાપ વારંવાર ફોન, માં એમ કહ્યા કરે જરા ફોન કરો ને ભાઈને, હમણાં ઘણા સમયથી આવ્યા નથી લોકો ક્યારે ગામડે. એટલે બાપ ફોન કરે. માને બહુ ચિંતા થતી. એટલે માએ કહ્યું કે એકવાર તમે જઈ આવો ને, જાવ ને. માએ અહીંયાથી બધા જ એના કપડાઓને બધું ભરી, બેગ ભરી અને કીધું જાઓ તમે જઈ આવો મારા દીકરા પાસે. મને ન લઈ જતો કાંઈ નહીં, પણ તમે એકવાર જઈ આવો અને મારા દીકરાના સમાચાર તો પૂછી આવો. ઘણા સમયથી મળ્યો નથી આપણને. દીકરાને ફોન કર્યો કે હું 2 દિવસ પછી આવું છું. હવે ના તો ન પાડી શકાય કે નહીં આવતા એમ. ઘરમાં પત્ની સાંભળતા હતા. પત્ની કર્કશા વાણીની હતી. કહે છે કે મારે તમારા બાપુજીને ફોન કરીને કહી દેજો અહીંયા ન જોઈએ કોઈ મારે. બંને બાજુ દુઃખમાં હતો એ પુરુષ. યાદ રાખજો માતાઓ, એક બાજુ મા બાપ પ્રત્યેનો પ્રેમ એનો હોય છે અને એક બાજુ પત્ની પ્રત્યેની એની ભાવના હોય છે. આ બેયની વચ્ચે ક્યારેક ક્યારેક પીસાતો હોય તો એ પુરુષ પીસાઈ જાય છે, એ દીકરો પીસાઈ જાય છે. ન કઈ પત્નીને કહી શકે, ન મા બાપને કહી શકે. આ બેયની વચ્ચે જો કોઈ દુઃખી થતું હોય તો દીકરો થતો હોય છે. માટે સાસુ અને વહુ ખૂબ કાળજી રાખજો કે એકનો દીકરો અને એકનો પતિ ક્યાંક અંદર જીવતા જીવતા મરતો તો નથી. બાપુજીને કહી ન શક્યો કાંઈ. વહેલી સવાર થઈ, રાત્રે સુતા છે અને સવારમાં દરવાજો ખટખટ્યો. પત્ની કીધું જાઓ તમારા બાપા આવ્યા. પતિ જઈને એને લઈ આવે. બાપુજી તમે અત્યારે? હા ભાઈ આવ્યો છું. સામાન મૂકીને રૂમમાં બેસાડે છે. સામાન્ય એવી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આખર તારીખો હતી, બધાયના પૈસા દેવાનો સમય થયો તો પગાર થયો નહોતો, પગાર નાનો. કરું શું? બપોરે ભોજન કર્યા, પત્નીનું મોઢું હરખું નહીં. સાંજે દીકરો જ્યારે નોકરીએથી આવે છે ત્યારે રૂમની અંદર લઈ જઈને ખભા પર હાથ રાખીને કહે છે કે મારે તને વાત કરવી છે ભાઈ. એના બાપે એના યુવાન દીકરાના ખભા પર હાથ રાખીને કીધું કે દીકરા મારે તને એક વાત કરી છે બેટા. મૂંઝાઈ ગયો કે હમણાં કહેશે કે મારે થોડાક પૈસા જોઈએ છે અને મારી ફરજ છે પૈસા, પણ મારી પાસે છે નહીં. બહુ હિંમત ભેગી કરીને કીધું બાપુજી તમને એટલી ખબર ન પડે, હું આ શહેરમાં રહું છું, મારે આ છોકરાઓના ભણવાના ખર્ચા, આ મકાનના ખર્ચા, હમણાં મારી પાસે પૈસા છે, તમે અત્યારે પૈસા. ત્યારે એ ગામડાનો એ અભણ બાપ એટલું બોલ્યો હતું દીકરા હું પૈસા લેવા નથી આવ્યો બાપા, પણ મને સમાચાર મળ્યા કે તું જરાક વ્યવસાયમાં ભીડાઈ ગયો છો, તારી માથે લેણું થઈ ગયું છે. એટલે દીકરા આ સમાચાર સાંભળી મારી 10 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીન વેચીને તારા માટે પૈસા લઈને આવ્યો છું. હું તારા પૈસા લેવા નથી આવ્યો. મા બાપને દીકરા પાસેથી કેટલા પૈસા મળે છે ને એની અપેક્ષા નથી, બસ દીકરાઓની હારે સુખેથી રોટલો ખાવા મળે ને એની અપેક્ષા હોય છે. માં ક્યારેય એમ નહીં કહે કે તું મને હોનાથી ઘરેણા કરાવી દે, ક્યારેય એમ નહીં કહે કે મને હારી મોટી હાડી લઈ દે. બસ તમારા ઘરમાં રહી તમારા દીકરાઓને રમાડે અને એના દીકરાઓની સાથે એનું ભોજન થાય અને 3 ટાઈમ સારો સમય વીતે ને, આટલી જ અપેક્ષા વડીલ માતા પિતાઓની હોય છે. એનાથી વિશેષ કાંઈ હોતું નથી. પણ મારે એટલું જ કહેવું છે યુવાનોને ત્યારે કે તમારી પાસે ગમે તેટલી સંપદા હોય, જો તમારી સંપદાથી તમારા મા બાપ રાજી ન હોય ને તો સમજો એ બધું જ ધન ધૂળ છે. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના નો ઠર્યા, મા બાપ જેના નો ઠર્યા. એલા
લાખની બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અશ્વત્થામાએ દુર્યોધનને એક વચન આપી દીધું. આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. અને પછી એમણે 5 પાંડવોને મારવા માટે અશ્વત્થામાની કોઈ તાકાત નહોતી કે એ સામી છાતીએ લડી શકે, એટલે એને કપટથી જ મારવા પડે હતા. એટલે અશ્વત્થામાએ નક્કી કર્યું કે હું રાત્રિના સમયે એ જ્યારે નિંદ્રામાં સૂતા હોય ત્યારે મારી નાખીશ. પણ આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી તો સાંજના સમયે જ્યારે પાંડવો જમી પરવારી અને સુવા માટે જતા હતા ત્યારે પરમાત્મા કૃષ્ણએ કહ્યું કે ભાઈઓ, તમારે આજ અહીંયા સુવાનું નથી, તમે મારી સાથે ચાલો, આપણે બહાર જવું છે. 5 પાંડવોને લઈને ભગવાન જતા રહ્યા અને એ પાંડવોની જગ્યાએ દ્રૌપદીના 5 કુમાર અવસ્થાના દીકરાઓ સુતા છે. રાત્રિના સમયે અશ્વત્થામા આવે છે અને આવેલા અશ્વત્થામાએ પાંડવો સુતા છે એમ સમજી અને એક એક ખડગના પ્રહારથી 5 દ્રૌપદીના દીકરાઓના મસ્તક ધડથી વિહોણા કર્યા છે. 5 એ મસ્તકોની એક વાળની ચોટલી બનાવી અને રાત્રિના સમયે અશ્વત્થામા દુર્યોધન પાસે જાય છે અને દુર્યોધનને કહે છે કે દુર્યોધન, હવે તારા આત્માને શાંતિ આપજે, 5 પાંડવો આ ધરતીમાં રહ્યા નથી. દુર્યોધન કહે છે અશ્વત્થામા, ભાનમાં તો જો ને, 5 પાંડવોને મારવાના છે. હો, 18 અક્ષોહિણી સેના ઉભી હતી, છતાં પાંડવોમાંથી એક પણનો વાળ વાંકો ન થયો અને તમે ક્ષણભરમાં પાંડવોને મારીને આવતા રહ્યા. આ વાતમાં મને ભરોસો જ નથી. 5 પાંડવોના દીકરાઓના મસ્તક આમ પાંડવોના મસ્તક સમજીને આગળ કર્યા. લે, જોઈ લે, આ પાંડવોના મસ્તક સાથે લાવ્યો છું. દુર્યોધન ધરતી પર પડ્યો એ 5 ખોપડીઓને આમ દબાવે છે. 5 ખોપડીઓને પોતાની આંગળીઓથી દબાવી, આંગળીઓ જ્યારે ખોપડીમાં ખૂંચી જાય છે ત્યારે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામા, કાંઈક ભૂલ થઈ હોય એવું લાગે છે મને. આ ખોપરીઓ પાંડવોની નથી. દાદા ભીષ્મને બાણ સૈયા આપનાર એ અર્જુન, મહારથી કર્ણને હણી નારનારો એ અર્જુન અને મારી જાંઘને તોડનારો એ ભીમસેન, એવા પાંડવોની આ ખોપડીઓ એટલી નરમ ન હોય કે મારી આંગળીઓ એની ખોપડીમાં ખૂંચી જાય. કાંઈક ભૂલ થઈ ગઈ છે. પછી તો દીવો મગાવે છે, અંજવાળું લાવ્યા અને જુએ છે તો 5 પાંડવોના બદલે દ્રૌપદીના 5 દીકરાઓ હતા. આ જોઈ અને દુર્યોધનની આંખમાંથી આંસુ નીકળી ગયા. અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારી પાછળ કોઈ પિંડદાન ન કરે એવું થઈ ગયું, અમારો કોઈ વંશ જ ન રહેવા દીધો. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. એટલે મેં ગઈકાલે ગાયું હતું કે બચન દિયા સોચા નહીં, હોગા ક્યાં પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કાજ. જિંદગીમાં ક્યારેય વિચાર્યા વગરનું કોઈ કાર્ય ન કરશો વાલા. કાયમના માટે આપણી આ જિંદગીની નોટમાં લખી રાખવું કે ક્રોધમાં આવી અને કોઈ નિર્ણય ન કરી લેવો અને અતિ આનંદમાં આવી અને કોઈને વચન ન દઈ દેવું. બહુ આપણે આનંદમાં હોઈએ ત્યારે કઈ અમુક વાતો કરી ન નાખવી. આપણાથી જે પૂર્ણ થાય એમ છે એટલી જ વાતો કરવી.
નહીં તો ઘણી વખત આપણને એવો હર્ષ ઉલ્લાસનો પ્રસંગ હોય ને તો આપણને આમ આનંદ થઈ ગયો હોય. ઘણી વખત અમારે એવું બને, કથામાં આમ બેઠા હોય અને પછી જ્યારે ઉતારે બેઠા હોય ને તો ઘણા લોકો આવે, દાદા આવતા વર્ષે આપણે કથા કરી જ નાખવી છે. પણ એ આ કથાનો માહોલ તમને જરા બોલતો હોય, પછી 1-2 મહિના જાય એટલે વળી પાછું હતું ત્યાં આવી જાય. ખુશીના સમયમાં ક્યારેય કોઈને વચન ના આપશો અને ક્રોધના સમયમાં ક્યારેય પણ કોઈ નિર્ણય ન કરશો. તમારા ક્રોધના સમયમાં લેવાયેલો નિર્ણય તમારી જ લાઈફને, તમારી જ જિંદગીને ક્યારેક હાનિ પહોંચાડતો હશે. માટે ક્યારેય પણ એવો નિર્ણય ન કરશો વાલા. અશ્વત્થામા પછતાવો થયો એમને. પછી તો સવારના સૂર્ય ઉદયના સમયમાં દ્રૌપદી બધાને જગાડવા જાય છે તો મસ્તક વિહોણા ધડ પડેલા જોયા, લોહીના ખાબોચિયા જોયા છે. અતિ કલ્પાંત કરે છે મા દ્રૌપદી. એ સમયે મા કુંતા પણ આવ્યા છે, એ પણ રડે છે. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવે. આખો જ આ અહેવાલ જોયો અને એ સમયે અર્જુનને પ્રતિજ્ઞા કરી તારા દીકરાના હત્યારાને લઈ આવીને એનું મસ્તક ઉતારી એનો પાટલો બનાવી અને એના ઉપર બેસાડીને તને જો સ્નાન ન કરાવું તો મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. ભગવાન કૃષ્ણ સાથે લઈ અને હત્યારાઓને શોધવા નીકળે છે. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ કોનું કાર્ય છે? અશ્વત્થામાનું. અશ્વત્થામાને પકડવા નીકળે છે. અશ્વત્થામા સાથે યુદ્ધ થાય છે અને એને અંતે પશુની જેમ બાંધી અને રથની પાછળ ઢસડતા ઢસડતા લઈ આવે છે. દ્રૌપદી એક ખૂણાની અંદર આંખોને નીચી નમાવી રડી રડી અને ખૂબ આંખો સોજી ગઈ છે. આંખની પાપણ પણ ઊંચી નથી થતી, કારણ કે 5 દીકરાઓ એક સાથે મૃત્યુ પામ્યા છે. એની આંખ ઊંચી નથી થતી. એવા સમયે અર્જુન આવીને કહે છે કે લે પાંચાલી, તારા 5 દીકરાના હત્યારાને પકડીને હું લાવ્યો છું, એનો હમણાં વધ કરી દઉં. એ 5 દીકરાઓના હત્યારાને લાવે છે ત્યારે માંડ માંડ કરીને પોતાની આંખના પોપચાઓને ઊંચા કરે. ઉવાચસ્તા બંધનાનયનામ સતી. સાંભળો, આંખ ખુલી અને મસ્તક ઊંચું કરીને જ્યાં જુએ તો ગુરુપુત્ર અશ્વત્થામા છે. અશ્વત્થામાને જોઈ અને 5 દીકરાઓની માતા દ્રૌપદી અશ્વત્થામાને પ્રણામ કરે છે. દ્રૌપદીએ પ્રણામ કર્યા અને પોતાના પતિને કહ્યું, તમે કોને પકડી લાવ્યા છો? આ તો ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, છોડી દો. મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરાં ગુરુ. આને છોડી દો તમે. બ્રાહ્મણ છે અને નિત્ય ગુરુનો સમાન છે. બ્રાહ્મણ જન્મથી જ આ જગતનો ગુરુ છે. આને છોડી દો તમે. અરે તારા દીકરાઓનો હત્યારો છે. અને ત્યારે દ્રૌપદી એમ બોલ્યા છે કે મારા દીકરાનો હત્યારો છે, બરાબર છે, પણ તમે એક માના આંસુડા લૂછી ન શકો તો કઈ નહીં, બીજી માને રડાવવાના પ્રયત્ન શું કામ કરો છો? તમે કદાચ અશ્વત્થામાને મારી નાખશો તો શું મારા 5 દીકરાઓ ફરી પાછા મને જીવંત મળવાના છે? મારા આંસુ તમે લૂછી ન શકો તો કાંઈ નહીં, પણ ગુરુપત્ની અશ્વત્થામાની માતા, એનો એક વૃદ્ધાવસ્થાનો એકમાત્ર સહારો અશ્વત્થામા છે. વૃદ્ધાવસ્થાની લાકડી શું કામ ઝૂંટવી લ્યો છો? મારા 5 દીકરાઓ મરણ પામ્યા, હું નિરાધાર નથી, મારા 5 પતિ હજી જીવે છે, હું એના સહારે જીવન જીવી લઈશ. પણ તમે અશ્વત્થામાને મારી નાખશો તો ગુરુપત્ની કોના સહારે જીવન જીવશે? ગુરુ તો સ્વધામગમન થયા છે. માટે કહું છું, મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ.
છોડી દો તમે આને. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. આ બાજુ અર્જુન ચિંતામાં પડ્યા. હવે શું કરું? જો મારીશ તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ, અને નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. કરું શું? બે બાજુ ખાણ છે મારા માટે. કરું શું? ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને પૂછે છે, પ્રભુ શું કરવાને? મરાય કે ન મરાય? ભગવાન કહે છે, મરાય નોય મરાય. આના જેવો અટપટો દેવ આ દુનિયામાં એકેય નથી. હારા હારાને કડે ચડાવે. ભગવાને કહ્યું મરાય નોય મરાય. અર્જુન કહે છે, પ્રભુ આ કઈ જવાબ છે? મને કંઈક માર્ગ બતાવો. ભગવાને બહુ સુંદર વાત કરી કે અર્જુન, આ સમાજમાં આતતાઈ હોય ને એને મારવામાં પાપ નથી. આતતાઈ એટલે પદ્મપુરાણ એમ કહે છે, આતતાઈમાં કોઈના ઘરને સળગાવનારો હોય, કોઈની જમીન પડાવનારો હોય, કોઈનું ધન લઈ લેનારો હોય, કોઈની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારો હોય, કોઈનું અહિત કરનારો હોય અને કોઈને ઝેર આપનારો માણસ હોય, તો એવાને આતતાઈ કહ્યો છે. અને એવા આતતાઈને મારવામાં જરાય પાપ નથી. આ આતતાઈ છે ને મરાય, પણ આને ન મરાય, કારણ આ બ્રાહ્મણ છે. બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધારણવ. આતતાઈને મારવામાં પાપ નથી, પણ આતતાઈ કરનારો એ બ્રાહ્મણ હોય તો એ વધને પાત્ર નથી. એને મારશો નહીં. તો શું કરું પ્રભુ? સન્માનનીય વ્યક્તિને જીવથી મારી નાખવો એ જ એની હત્યા નથી. જાહેરમાં ખાલી એનું અપમાન થઈ જાય ને તો એ મર્યા સમાન જીવન જીવે. પછી માન સન્માન સાથે જે માણસ જીવન જીવતો હોય એનું જાહેરમાં એક વખત અપમાન થઈ જાય પછી જિંદગી જીવે ખરા, શ્વાસ ચાલતા હોય, પણ વિચારોમાં કાયમના માટે ઓલો ડંખ લાગ્યા કરતો હોય છે. આતતાઈ વધારણવ. પછી તો ભગવાનના કહેવા અનુસાર અર્જુને અશ્વત્થામાને કપાળમાં રહેલો મણિ કાઢી લે છે, માથાના વાળ ઉતારી લે છે અને જતો કરે છે. પણ સમાજમાં કહેવાય છે કે નાક વગરનાને કોઈ દી છોડાય નહીં. એને ક્યારે પાછું નાક કોળાઈ જાય નક્કી નહીં. આને છોડ્યો. 5 દીકરાઓના ધડને ભગવાન કૃષ્ણએ અગ્નિ સંસ્કાર અપાયો અને પોતે કૃષ્ણ જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા ત્યારે એક સ્ત્રી રડતા રડતા આવી અને પરમાત્માનો પગ પકડીને કહે છે, પ્રભુ બચાવી લ્યો, બચાવી લ્યો, બચાવી લ્યો. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. પ્રભુ બચાવી લ્યો. આ સંસારમાં જન્મ એનો મૃત્યુ બરાબર છે. મારું મરણ થાય તો ભલે થઈ જાય, મારા ઉદરમાં રહેલા બાળકને બચાવી લ્યો, બચાવી લ્યો પ્રભુ. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના દીકરા અભિમાન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. ભગવાનને સ્તુતિ કરે છે, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, મારા પેટમાં રહેલા બાળકને બચાવી લ્યો. એ પેટમાં રહેલો બાળક બીજું કોઈ નહોતું, એ બાળક પરીક્ષિત મહારાજ પોતે હતા. એને બચાવી લ્યો. મામે ગર્ભો નિપાત્યતામ. ભાગવતના એક એક શ્લોકોનો કેટલો કેટલો આપણને લાભ છે. વિવાહ કાર્ય થયા પછી વારંવાર કોઈ સ્ત્રીને ગર્ભપાત થઈ જતો હોય, ઉદરમાં બાળક રહેતું ન હોય, તો એવા બાળકોને બચાવવા માટે એ બાળકની માં
પરમાત્મા કૃષ્ણ પાસે જઈને પ્રાર્થના કરે, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ. મારા ગર્ભને બચાવી લ્યો, મારા ગર્ભને બચાવી લ્યો. ત્યારે એ ગર્ભને બચાવવા માટે પ્રાર્થના કરવામાં આવે તો એ ગર્ભને ભગવાન ઠાકુરજી બચાવે છે, પરમાત્માને બચાવે છે. કારણ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે મારા ઉદરમાં રહેલા બાળકને મારી નાખવા માટે. આપને બચાવી લ્યો. ભગવાન ઉત્તરાના પાછા ખેંચાતા શ્વાસની અંદર ગયા, ઉદરમાં જઈ અને બ્રહ્માસ્ત્રથી એની રક્ષા કરી. પરીક્ષિતને બચાવે છે. ફરી ભગવાન બહાર આવ્યા અને ચાલતા થયા અને એ જ સમયે એક બીજી સ્ત્રી આવી અને ભગવાનને પ્રાર્થના કરે, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. માં કુંતા ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ આપ રોકાઈ જાવ, આપ રોકાઈ જાવ. દુઃખ હતું ત્યાં સુધી આપ સાથે રહ્યા, સુખ આવ્યું તો જતા રહેશો. અને જો સુખ આવતું હોય ને તમે જતા રહેતા હો ને, તો મારી પ્રાર્થના છે, વિપદઃ સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગત ગુરો. ભગવાન મારી પ્રાર્થના છે કે સુખ આવતું હોય ને તમે જતા હો તો મારી માગણી છે તમારી પાસે, અમારા જીવનમાં દુઃખ આપો પણ તમે અમારી સાથે રહો, તમે ન જાઓ. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે ને, સુખમાં ક્યાં કોઈ પરમાત્માને યાદ કરે છે. દુઃખ આવે એટલે પછી મંદિરની દોટું ચાલુ થાય. માં કુંતા કહે છે કે વો સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી એસે દુઃખ કી પલ પલ નામ જપાય. દુઃખ આવે તો ભલે આવે પણ અમને પરમાત્માનું નામ તો યાદ આવશે. પ્રભુ આપ રોકાઈ જાઓ. આ સંસારમાં સુખ કયો સમય અને દુઃખ કયો સમય? આપણી પાસે પૈસો આવે સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. આપણે ત્યાં સંતાન થાય એ સુખ, આપણે ત્યાં સંતાન નથી હોતું એ દુઃખ. આપણું શરીર સારું રહે એ સુખ અને આપણું શરીર સારું ન રહે, પીડામાં દુઃખી થતું હોય તો એ દુઃખ છે. રામચરિતમાનસમાં હનુમાનજીને પ્રશ્ન કર્યો, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમાન, આ સંસારમાં દુઃખ અને સુખનો સમય કયો? અને ત્યારે હનુમાનજી કહે છે, આ સંસારમાં જીભ જેટલો સમય પરમાત્માનું નામ લે એટલો સમય સુખનો છે, બાકીનો બધો જ સમય દુઃખનો છે. જબ તબ સુમીરન